વિગતવાર સમાચાર પર નજર કરીએ તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદને 24 કલાકની અંદર 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે। નડિયાદમાં સૌથી વધુ વરસાદ, નડિયાદમાં 10.43 ઇંચ વરસાદ ખાબક્યો છે। અમદાવાદના દસક્રોઈમાં પણ 10.35 ઇંચ વરસાદ થયો છે, તો સાથે 8 તાલુકાઓમાં 5 થી 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। 16 તાલુકાઓમાં 3 થી 5 ઇંચ વરસાદ વરસ્યો છે, તો 14 તાલુકાઓમાં 2 થી 3 ઇંચ વરસાદ અને ખેડાના મહેમદાબાદમાં 9.37 ઇંચ વરસાદ વરસ્યો છે, તો સાથે ખેડાના માતરમાં 8.03 ઇંચ, તો ખેડાના મહુધામાં 7.05 ઇંચ વરસાદ જોવા મળ્યો છે। ખેડાના વસોમાં 6.22 ઇંચ, તો ખેડાના કઠલાલમાં 5.31 ઇંચ વરસાદ છે। આણંદના ઉમરેઠમાં 5.28 ઇંચ વરસાદ વરસ્યો છે। તો આ તરફ 16 તાલુકામાં 3 થી 5 ઇંચ જેટલો વરસાદ, તો સાથે સાથે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। નડિયાદમાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે, તો સાથે અમદાવાદના દસકોડીમાં પણ વરસાદને લઈને ભારે અસર થઈ છે। તો રાજ્યમાં અત્યારે સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે અને 4 સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે।